નમસ્કાર. આગળ આપણે આરડી વેનબર્ગ સિદ્ધાંતની સમજૂતી મેળવેલ એ સિદ્ધાંત પ્રમાણે એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થાયી રહે છે અને પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે. આવું આપણને આ સિદ્ધાંત સમજાવે છે. પરંતુ જો કોઈ વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં બદલાવ આવે છે, એટલે કે આરડી વેનબર્ગની સમતુલા ખલેલ પામે છે, તો એની પાછળ કોઈ પરિબળો છે જવાબદાર હોય છે. તો હવે આપણે આરડી વેનબર્ગની સમતુલા આરડી વેનબર્ગની સમતુલા અસર કરતા પરિબળો વિશે સમજવાનું છે. ત્યાંથી એક અલગ પ્રશ્ન નીકળી શકે. પેજ નંબર 137 ઉપર 5 ઘટકો આરડી વેનબર્ગ વાળો જે પેરેગ્રાફ છે ત્યાંથી કે આરડી વેનબર્ગની સમતુલાને અસર કરતા પરિબળોની સમજૂતી આપ. તો ચાલો વાત કરીએ. તો એવા 5 ઘટકો છે કે જે આરડી વેનબર્ગ સિદ્ધાંતની જે લાઈન છે એને ખોટી પાડે છે. તો એ આરડી વેનબર્ગ સિદ્ધાંતની સમતુલાને અસર કરતા જે 5 ઘટકો માનવામાં આવ્યા છે, એમાં પહેલું છે જનીન સ્થળાંતરણ, અથવા તો એને જનીન પ્રવાહ તરીકે પણ ઉલ્લેખી શકાય. બીજું છે જનીનિક વિચલન. ત્રીજું છે વિકૃતિ. ચોથું છે પુનઃ સંયોજન. જનીનિક પુનઃ સંયોજન. અને પાંચમું છે પ્રાકૃતિક પસંદ. આ જે 5 ઘટકો છે, આ 5 ઘટકોને કારણે આરડી વેનબર્ગની સમતુલાને અસર થતી હોય છે. એટલે કે આ ઘટનાઓને કારણે કોઈ વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ બદલતી હોય છે અને પેઢી દર પેઢી પણ જે અચળ જળવાઈ એવું કહે છે એ પણ અહીં બદલી જાય છે આમની અસરોને કારણે. તો એ 5 વિશે ટૂંકી વાતો કરેલી છે એ આપણે જોઈએ. તો એમાં પહેલા જનીન સ્થળાંતરણ વિશે વાત કરેલી છે. જનીન સ્થળાંતરણ. તો એમાં એવું સમજાવેલું છે કે જ્યારે વસ્તીના કોઈ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે, ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિ ફેરફાર પામે છે. શું કીધું? જ્યારે વસ્તીના કોઈ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે, ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિ
5 જ્યારે કોઈ એક વસ્તી એક્ઝામ્પલ તરીકે આપણે બે વસ્તી વિચારીએ વસ્તી A અને આ વસ્તી B આવી કોઈ બે વસ્તી છે અહીંયા કોઈ સભ્યો છે વસ્તીના અહીં કોઈ સભ્યો છે વસ્તી માની લો કે આ કીટકોની વસ્તી છે અહીં લાલ રંગના કીટકો છે અને અહીં લીલા રંગના કીટકો છે તો હવે બંને વસ્તી અલગ અલગ છે એક બાજુ વસ્તી A કે જે લાલ કીટકો ધરાવે છે બીજી બાજુ વસ્તી B કે જે લીલા કીટકો ધરાવે છે તો હવે વસ્તી A માંથી કોઈ સભ્ય સ્થળાંતરણ કરી અને વસ્તી B માં રહેવા જશે તો હવે આમાંનું કોઈ એક લાલ કીટક એ વસ્તી B ની અંદર આવે છે તો હવે એ એમની સાથે રહેશે તો એમની વચ્ચે પ્રાજ્યજની સંબંધો પણ ઘડાશે અથવા તો આની જોડે એમ રહેવા લાગ્યું તો હવે વસ્તી B ની અંદર આપણે એવું કહી શકીએ કે લાલ અને લીલા બંને પ્રકારના કીટકો છે તો હવે લાલ અને લીલા બંને પ્રકારના થયા તો લાલના જનીનોની ગણતરી હવે વસ્તી B માં થશે તો અહીં શું થાય છે વસ્તી B ની અંદર જનીન આવૃત્તિ વધી સંખ્યા વધી અથવા તો એવું વિચારીએ કે ભાઈ વસ્તી B માંથી સભ્ય વસ્તી A ની અંદર રહેવા આવે છે તો પછી વસ્તી A માં લાલ અને લીલા કીટકો જોવા મળશે તો ત્યાં પણ આપણે એવું કહી શકીએ કે વસ્તી A ની અંદર લાલ કીટકો અને લીલા કીટકો છે ઓલરેડી પહેલેથી લાલ કીટકો તો ત્યાં હતા જ પરંતુ લીલા કીટક તેમાં ઉમેરાણા સ્થળાંતરણને કારણે તો હવે લીલા રંગ માટેના જવાબદાર જનીન એ વસ્તી A ની અંદર ઉમેરાણા તો આના કારણે વસ્તી A ની જનીન આવૃત્તિ બદલી જશે તો આ પહેલું કારણ છે જનીન સ્થળાંતર નવા જનીનો અથવા તો વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અહીં એવું થયું ને કે વસ્તી A નું લાલ કીટક વસ્તી B માં ગયું તો હવે ત્યાં એક નવો સભ્ય ઉમેરાનો લાલ અને લાલ કીટકની અંદર લાલ રંગ માટેનું જે જવાબદાર જનીન હશે એ હવે વસ્તી B નું ગણાશે એટલે એક નવું વૈકલ્પિક કારક શરીરના રંગ માટેનું ઉમેરાણ અને જૂની વસ્તીમાંથી તે દૂર થાય છે અહીંથી આ સ્થળાંતર કરીને અહીંયા જતું રહ્યું તો આ કીટક હવે આ વસ્તીનો સભ્ય નથી અને ત્યાંથી દૂર થઈ ગયો છે તો પરિણામે એટલા જનીનો ત્યાં દૂર થઈ ગયા તો આની વસ્તી એની આવૃત્તિ ઘટી જશે જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો પછી એને જનીન પ્રવાહ તરીકે ઓળખવામાં આવશે એટલે જ આપણે અહીંયા કૌંસમાં લખ્યું છે જનીન પ્રવાહ એટલે બંને આમ તો એક જ વાત પણ જનીન સ્થળાંતરણ વારંવાર થાય તો એક જનીનોનો પ્રવાહ સર્જાશે એટલે શબ્દ વાપર્યો જનીન પ્રવાહ આ સમાન ફેરફારો જો તપ દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીનિક વિચલન કહે છે હવે બીજી વાત કીધી જનીનિક વિચલન ઉપર જે વાત આપણે કહી એ જ વસ્તુ પરંતુ જો તપ દ્વારા બદલે એટલે કે આ સમાન ફેરફાર જો તપ દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીનિક વિચલન કહે છે આ જ વસ્તુ પરંતુ તપ દ્વારા
દ્વારા એટલે કોઈ એક એવો ઓપ્શન મળે. આમાં જ વાત કરીએ તો વસ્તી A નું સભ્ય વસ્તી B માં રહેવા જાય છે, પણ એક તક દ્વારા સ્થળાંતરણ એમ નહીં. એટલે કે અહીં સામાન્ય તાપમાન આ ક્ષેત્ર પહેલા છે માની લો કે 30 અંશ સેલ્સિયસ હતું, અચાનક વધીને 50 અંશ સેલ્સિયસ થઈ ગયું અને અહીંયા 30 અંશ સેલ્સિયસ છે તાપમાન, તો પછી અહીંના એટલે કે વસ્તી એના સભ્યોને તક મળી છે કે એ વસ્તી B ના ક્ષેત્રની અંદર રહેવા જઈ શકે. કારણ કે એ લોકો સામાન્ય તાપમાન 30 અંશ સેલ્સિયસ અહીંયા રહેતા, પરંતુ કોઈ કારણસર 50 અંશ સેલ્સિયસ તાપમાન અહીંયા થઈ જાય છે અને સામેના ક્ષેત્ર કે જ્યાં વસ્તી B રહે છે ત્યાં ઓલરેડી 30 અંશ સેલ્સિયસ છે, તો આ લોકોને તક મળી ત્યાં રહેવા જવા માટે. તો વસ્તી એના સભ્યો ક્યાં જતા રહેશે? વસ્તી B ના સભ્યો પાસે. તો પછી એને એક જનીનિક વિચલન તરીકે ઓળખવામાં આવશે. કેટલીકવાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે. પછી આવા તકને આધારે વાતાવરણ બદલવાથી જે તે સજીવ છે એ ધીમે ધીમે પોતાના લક્ષણો બદલતો જશે. પછી પેઢી દર પેઢી નવા નવા જનીનો આવતા જશે, તો એક સમય એવો આવશે કે સાવ કોઈ ભિન્ન જાતનો ઉદ્ભવ થઈ. આમાં વાત કરીએ તો લાલ કીટક અને લીલા કીટક થકી એ બંનેનો કોઈ મિશ્રિત રંગવાળી કોઈ ત્રીજા જ નંબરની જાત સર્જે કે જે લાલ ના હોય, લીલી ના હોય. માની લે કે ઓરેન્જ કલર આપણે વિચારી લઈએ, કેસરી કલર. તો પછી હવે આ એક ભિન્ન જાત ઉત્પન્ન થઈ. મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને છે અને અસરને સ્થાપક અસર કહે છે. કોઈ પણ જનીનિક વિચલનને કારણે અહીં આપણા ઉદાહરણ પ્રમાણે વસ્તી એના સભ્યો વસ્તી B માં રહેવા ગયા એવું આપણે વિચારીએ, જનીનિક વિચલન. તો હવે મૂળભૂત વસ્તી વિચલિત બને છે. મૂળભૂત વસ્તી એટલે કે વસ્તી B આ ક્ષેત્ર, તો આ ક્ષેત્રની મૂળભૂત વસ્તી એટલે કે લીલા કીટકો એ વિચલિત થયા. ઓલા આયવાયના કારણે એના કદાચ ના પણ ગયું અને એ જે અસર થઈ એ અસરને સ્થાપક અસર તરીકે ઓળખવામાં આવશે. એટલે કે ત્યાં એક નવી સ્થાપનાની શરૂઆત થઈ. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો સૂક્ષ્મ જીવો પરના પ્રયોગ દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે. એટલે હવે આપણે વિકૃતિની વાત કરીએ. ચાલો ફરીથી જોવો શું કીધું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિ જ્યારે પસંદગી પામે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવી જાતિનું સર્જન થાય. એના પર આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આ ક્ષેત્રની અંદર કોઈ પિતૃ છે. હવે એ પિતૃની અંદર અમુક પ્રકારની લાભકારી વિકૃતિઓ છે. વિકૃતિઓ છે મતલબ કે એની અંદર વિકૃત જનીનો છે. વિકૃત જનીનો. તો હવે આ વિકૃત જનીન એની નવી જે પેઢી હશે, પ્રથમ પેઢી એની અંદર દાખલ થશે. હવે પ્રથમ પેઢીમાં
સાથે હશે, નવા જ લક્ષણો સાથે હશે. પિતૃમાં કોઈ બદલાવ નથી, પરંતુ એની અંદર પહેલેથી જ એવી લાભકારી વિકૃતિઓ હાજર છે, પરંતુ એ પિતૃની અંદર દેખાણી નહીં, પ્રગટ ન થાય, કારણ કે એ વિકૃત જનીનો કદાચ પિતૃની અંદર પ્રચ્છન્ન સ્વરૂપે હશે. એટલે અહીં પિતૃમાં વિકૃત જનીનો છે કેવા સ્વરૂપે કીધા આપણે? પ્રચ્છન્ન સ્વરૂપે હોય, પરંતુ હાજર છે, પરંતુ પિતૃમાં એના લક્ષણો જોવા મળતા નથી. પરંતુ એના થકી હવે જે નવી પેઢી આવશે, એ નવી પેઢીની અંદર આ જે વિકૃત જનીનો છે એ પ્રભાવી બને. તો વિકૃત જનીનો પ્રભાવી બનશે તો એના લક્ષણ દેખાડશે જાતિની અંદર, અને લક્ષણ દેખાડશે તો કંઈક નવા જ પ્રકારના વિચિત્ર લક્ષણો જ હશે. પરંતુ અહીં આપણે માત્ર લાભકારી વિકૃતિની વાત કરીએ છીએ. વિકૃતિ બંને પ્રકારની હોય, નુકસાનકારક હોય અને લાભકારક હોય. એટલે અહીં માત્ર આપણે લાભકારી વિકૃતિની વાત કરીશું કે પિતૃની અંદર વિકૃત જનીનો કે જે સારા લક્ષણ માટેના છે એ હાજર છે, પરંતુ પિતૃમાં એના લક્ષણો દેખાતા નથી. પરંતુ હવે આ પિતૃ થકી જ્યારે નવી સંતતિ સર્જાશે એમાં એ વિકૃત જનીનો પ્રભાવીપણા બતાવવાને કારણે આ સંતતિની અંદર એ નવા લક્ષણો ઉત્પન્ન કરશે કે જે પિતૃમાં હતા નહીં. તો અહીંયા એક પસંદગી પામી લાભકારી વિકૃતિ, અને એના કારણે એક નવી જ જાતનું સર્જન થશે. કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમે છે. પછી આ પ્રથમ પેઢી છે, એના પછી દ્વિતીય પેઢી આવે, એના પછી એ રીતે તૃતીય પેઢી આવે. એમાં આગળ જતા જશું એક સમય એવો આવશે કે સાવ ભિન્ન પ્રકારની જ જાતિનું સર્જન થઈ જશે કે જે પછી આ પિતૃને સમાન હોતી નથી. પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે કે જે વારસાગમન થઈ શકે. છેલ્લી વાત પ્રાકૃતિક પસંદગી, જે અગાઉ પણ આપણે ઘણીવાર ડાર્વિનવાદમાં જોઈ લીધું છે, એ જ વસ્તુ છે. તો પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી શકે છે અને વધુ પ્રજનનક્ષમ બને છે તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે. પ્રાકૃતિક પસંદગી છે વારસાગમન થઈ શકે, એટલે કે પેઢી દર પેઢી આગળ વધતી રહે, તો પરિણામે એમની અંદર ભિન્નતાઓ સર્જાતી રહેશે, અને એ ભિન્નતાઓ એટલે કેવા વિશિષ્ટ લક્ષણો પેઢીને મળતા રહેશે, તો એ પેઢીનું અસ્તિત્વ પણ ટકી રહેશે, પ્રજનન કરશે, પરિણામે એની સંખ્યામાં પણ વધારો થશે. તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ અપાવે છે કે વિકૃતિના કારણે અથવા તો જનીન પ્રવાહને કારણે કે જનીનિક વિચલનને કારણે અથવા તો જનનકોષ નિર્માણ દરમિયાન પુનઃ સંયોજનને કારણે, જનીનિક પુનઃ સંયોજન એટલે જનનકોષના નિર્માણ દરમિયાન, જનનકોષો એટલે શુક્રકોષ અને અંડકોષ, તો આ બંનેનું જ્યારે નિર્માણ થાય એ સમયે જનીનોમાં કંઈક પુનઃસંયોજન થાય અથવા એ બંનેના જોડાવાથી જે ફલિતાંડ બને, આ ફલિતાંડની અંદર શુક્રકોષ તરફથી મળેલા જનીનો હોય, અંડકોષ તરફથી મળેલા જનીનો હોય, તો એ જનીનોનું સંયોજન થાય અને કંઈક નવા જ પ્રકારના જનીનોનું નિર્માણ થાય. તો હવે ફલિતાંડ છે કંઈક અલગ પ્રકારના જનીન ધરાવતું બનશે, અને એમાંથી જે નવી જાત સર્જાશે એ બંને પિતૃ કરતા ભિન્ન હશે. સંયોજનને કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢી જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારમાં પરિણમે છે. એટલે કે આ બધા પરિબળોને
હવે પછીનો જે 4-5 લીટી છે એ બહુ સમજવા જેવી વાત છે અને આગળ જે આપણને એક આલેખ રેખાંકિત નિરૂપણમાં આપેલ છે આકૃતિ 7.8 એને આપણે ધ્યાનમાં રાખી ચર્ચા કરવાની છે. તો વાત કરીએ પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડી પ્રજનનિક સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. પ્રાકૃતિક પસંદગી સ્થિરતા, દિશાકીય ફેરફાર અથવા ભંગાણજનક ઉદ્વિકાસ સ્થિતિ તરફ દોરી જાય છે. એ વાતને આપણે સમજીએ. હવે ખાસ મહત્વના જે આલેખ છે એ 3 આલેખોને આપણે ધ્યાનમાં રાખીને ચર્ચા કરવાની છે. તો એમાં આપણે પ્રાકૃતિક પસંદગીને ધ્યાનમાં રાખી જે ઉદ્વિકાસીય ઘટનાઓ તરફ જે કંઈ આંગળી ચિંધાઈ છે એની આપણે ચર્ચા કરીશું. એમાં પહેલી વાત કરી પ્રાકૃતિક પસંદગી સ્થિરતા. પ્રાકૃતિક પસંદગી સ્થિરતા કૌંસમાં એવા લખેલું છે કે જેમાં ઘણા વ્યક્તિગત સજીવ સરેરાશ રક્ષણ અથવા તો મૂલ્ય પ્રાપ્ત કરે. ચાલો ચાર્ટ તરફ આવી જાઓ. તો એમાં જે તમને પહેલો ચાર્ટ આપ્યો છે હું અહીં આ ચાર્ટની વાત કરું છું જે તમને ફર્સ્ટ ચાર્ટ બતાવેલો છે. એમાંથી આપણે આ ત્રણેય ચાર્ટને સમજવાના છે. તો જે આ પ્રથમ ચાર્ટ છે એ હું અહીં અત્યારે દોરું છું. તો એક ક્ષેત્રનો ચાર્ટ આપણને બતાવ્યો છે. આ ચાર્ટમાં સ્વરૂપલક્ષી પ્રકારના સજીવોની વ્યક્તિગત સંખ્યા બતાવે છે. એટલે કે અહીં સ્વરૂપલક્ષી સજીવોની વાત છે. એક્ઝામ્પલ તરીકે કોઈ એક જંગલ છે. એ જંગલની અંદર 3 પ્રકારના સજીવો છે. એટલે કે નાના કદના સજીવો, બીજું મધ્યમ કદના સજીવો અને ત્રીજું મોટા કદના સજીવો. આવા 3 પ્રકાર કદને આધારે સજીવો કોઈ એક ક્ષેત્રની અંદર રહે છે. આ ક્ષેત્રમાં અત્યારે શરૂઆતમાં એટલે કે વર્તમાન સ્થિતિમાં મધ્યમ કદના સજીવોની સંખ્યા સૌથી વધારે છે. એટલે અહીં જે આપણે સમજશું એ મધ્યમ કદના સજીવ. અહીં નાના કદના લઈએ, અહીં મોટા કદના લઈએ. એટલે આ આલેખ આપણને એવું બતાવે છે કે મધ્યમ કદના વ્યક્તિગત સજીવો પસંદ કરવામાં આવે છે. મતલબ પ્રકૃતિ દ્વારા એ જંગલની અંદર સૌથી શ્રેષ્ઠ કદના સજીવો હોય તો એ મધ્યમ
મધ્યમ કદના સજીવો છે. એટલે કે મધ્યમ કદના સજીવોને ત્યાંનું વાતાવરણ પૂરેપૂરું અનુકૂળ છે. જ્યારે નાના અને મોટા કદના સજીવોની સંખ્યા ઓછી છે. એટલે આ લેખમાં મહત્તમ ટોચ ઉપર આપણે મધ્યમ કદના સજીવો બતાવ્યા છે સંખ્યાના આધારે. એટલે આ આલેખ એવું બતાવે છે કે મધ્યમ કદના સજીવોની સંખ્યા વધુ છે, જ્યારે નાના અને મોટા કદના સજીવોની સંખ્યા ઓછી છે. હવે એમાં A નંબરનો ચાર્ટ છે એ સ્થિરતા બતાવે છે. મતલબ કે હવે આ સામાન્ય સ્થિતિ હતી, વર્તમાન સ્થિતિ છે એવું આપણે વિચારવાનું છે. હવે કોઈ કારણોસર એ જંગલની અંદર કંઈક ફેરફાર થાય છે. આપણે તાપમાનને ધ્યાનમાં લઈએ. અત્યારે તાપમાન છે એ 25 અંશ સેલ્સિયસ છે વર્તમાન સ્થિતિ. કોઈ કારણોસર તાપમાન 30 અંશ સેલ્સિયસ થાય છે, તો 5 અંશ સેલ્સિયસના વધારા સાથે એ સજીવોના અનુકૂલનો પણ બદલશે. પરંતુ જો પ્રાકૃતિક પસંદગી સ્થિરતા એટલે કે બધા જ સજીવોને પ્રકૃતિ પસંદ કરે, નાના કદના હોય, મધ્યમ કદના હોય કે મોટા કદના, મતલબ કે જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ અથવા મૂલ્યો પ્રાપ્ત કરે. મેં કીધું એ પ્રમાણે જે 5 અંશ સેલ્સિયસનો વધારો થયો તાપમાન, તો એ 5 અંશ સેલ્સિયસને સહન કરવા માટેના લક્ષણ બધાયને મળે. નાના કદના સજીવોને મળે, મધ્યમ કદના સજીવોને મળે અને મોટા કદના સજીવોને મળે. તો પછી જેમ હતું એમ જ ચાર્ટ રહેશે. એટલે શિખર છે એ ઊંચું થતું જશે. તો આ શું થઈ? સ્થિરતા. કોઈ જાતનો ફેરફાર ન થાય, ચાર્ટ સ્થિર જ રહે છે. શિખર ઊંચું થતું જશે કારણ કે મધ્યમ કદના સજીવો ત્યાં ક્લાઇમેક્સ ઉપર છે, ચરમ સીમાએ છે. એટલે ડુંગર ઉપર બેઠા છે એવું નથી એમ વિચારો, એની સંખ્યા વધારે છે જંગલની અંદર. એટલે આપણે સંખ્યાનો ચાર્ટ બતાવ્યો છે. અને નાના મોટા કદના ઓછા છે, મધ્યમ કદના સૌથી વધારે છે સજીવ. પરંતુ બધા સરેરાશ લક્ષણ કે મૂલ્ય પ્રાપ્ત કરે છે. બધાને એવા લક્ષણ આવે છે કે 5 અંશ સેલ્સિયસ જે વધ્યું છે એને સહન કરી શકે. તો પછી વસ્તીમાં કોઈ બદલાવ આવશે નહીં. વસ્તી કેવી રહેશે? સ્થિર રહેશે. બીજી જે વાત કરી છે દિશાકીય ફેરફાર. એની કૌંસમાં લખેલું છે ઘણા વ્યક્તિગત સજીવ સરેરાશ લક્ષણ અથવા તો મૂલ્ય ઉપરાંત મૂલ્યો પ્રાપ્ત કરે. આમાં જ વિચાર. તો પહેલી બાબત સ્થિરતામાં શું કીધું કે નાના, મોટા અને મધ્યમ કદ ત્રણેય સજીવોને 5 અંશ સેલ્સિયસ સહન કરી શકે એવા લક્ષણો મળ્યા, બધાય મળ્યા. એટલે વસ્તી કેવી? સ્થિર. પરંતુ હવે બધાયને સરેરાશ મૂલ્ય તો મળ્યા, પણ અમુક સજીવો એવા હોય કે 5 અંશ સેલ્સિયસ ને કદાચ હજુ 25 અંશ સેલ્સિયસ થઈ જાય, પાછું ડબલ. 5 અંશનો વધારો ને 25 નો વધારો થાય તો પણ સહન કરી શકે એવા વધારાના લક્ષણો મળે. એવા થોડાક સજીવો નીકળે. તો આવું બને તો ઓલા આપણે પાટા પાડી દઈએ કે મધ્યમ કદના સજીવોની સંખ્યા 100 છે, આની 30 છે અને આની 20 છે સંખ્યા. તો અહીં સેમ જ રહ્યું, સ્થિરતા છે. પરંતુ હવે દિશાકીય ફેરફારમાં શું થશે કે મધ્યમ કદના જે 100 સજીવ છે એને પણ 5 અંશ સેલ્સિયસ સહન કરી શકે એવું લક્ષણ મેળવ્યું છે.
માની લો કે 70 સભ્યો એવા નીકળે છે કે કદાચ હજુય તાપમાનમાં વધારો થાય તો એનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. શું કામ? તો આ 70 સભ્યએ સામાન્ય લક્ષણ ઉપરાંત વધારાના બીજા લક્ષણો કેળવી લીધા કે કદાચ ભવિષ્યમાં હજુ પણ તાપમાન વધે તો એનો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. આવા વધારાના લક્ષણો એને મેળવી લીધા. તો હવે પછી આ બધા આપણામાંથી કોણ ઊંચા સ્તરે જશે? આ 70 સભ્યો. તો એક દિશા મેળવો કે વધારાના લક્ષણો એની પાસે આવ્યા તો મધ્યમ કદના સજીવોમાં જૂથ પડી જશે. તો પછી કોઈ એક દિશા તરફ આલેખ છે તે વૃદ્ધિ પામશે. આમ એક દિશા તરફ સરકતો આલેખ તમને મળશે. તો એ ડી નંબર એ દિશા સૂચક બિંદુ. પછી ત્રીજી વાત એની છે ભંગાણજનક. અથવા તો એને આપણે ચાર્ટમાં જે શબ્દ વાપર્યો છે વિક્ષેપક પણ કહેશું. આ એમસીક્યુ ગઈ એક્ઝામ માર્ચ 2020 ની અંદર આ એમસીક્યુ પૂછાયેલો હતો. તો એમાં આલેખ તમે જોઈ શકો છો કે એમાં બે શિખરોનું નિર્માણ થયેલું છે. તો આવું કેમ બને છે? તો એ સ્થિતિનું નામ જ આપણે ભંગાણજનક આપ્યું છે. એટલે એમાં એવું કીધું છે કે વિતરણ વક્રના બંને છેડાના લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત થાય. શું કીધું? વિતરણ વક્રના બંને છેડાના લક્ષણો મૂલ્ય વધુ સભ્યો પ્રાપ્ત કરે. એટલે કે હવે આ બે જૂથ પડી ગયા છે. તો હવે 70 નું જે જૂથ હશે પછી આ નાના કદના સભ્યોમાં બે ત્રણ સભ્યો કદાચ એવા વધારાના લક્ષણો મેળવ્યા હશે. મોટા કદના સભ્યો હશે તેમાં બે પાંચે વધારાના લક્ષણો મેળવ્યા હશે. દિશા કે ફેરફારની જે આપણે વાત કરી એ મુજબ. તો હવે આમાંથી માની લઈએ કે આપણે 3 સભ્ય લઈએ, આમાંથી આપણે 6 સભ્ય લઈએ. તો હવે 3, 6 અને 70 એનો એક આલેખ અલગ બની જશે. કારણ કે એ બધાએ કોના કરતા વધારાના લક્ષણો મેળવ્યા છે. અને બાકી લીધા જે આમાં 17 ને અહીં 24, તો 17, 24 અને આ જે 30 લીધા એનો એક આલેખ જુદો થઈ જશે. તો શું થયું? વસ્તીમાં ભંગાણ. જે લોકોએ સારા લક્ષણો ઉપરાંતના વધારાના લક્ષણો મેળવ્યા એનો એક આખો સમૂહ અલગ થઈ જશે. અને જે લોકોએ ખાલી અમુક જ લક્ષણો મેળવ્યા એનો આખો એક સમૂહ અલગ થઈ જશે. તો એ સ્થિતિ કેવી થઈ? ભંગાણજનક. વસ્તીમાં ભંગાણ. તો આ વાત કે જે આડી વેઇનબર્ગની સંતુલનને અસર કરતા પરિબળો છે તેની થઈ. હવે પછી આપણે એક વાર્તાના રૂપમાં જ ખાલી વાંચન ટાઈપનું થશે. ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ એના વિશે સમજવાનું છે.